નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે ધોરણ 9 પાઠ 3 જેનું નામ છે કે પરમ નિધાનમ. બરાબર, પરમ નિધાનમ પાઠ વિશેની આપણે ચર્ચા કરીશું. પરમ નિધાનમ પાઠ છે એ આજે હવે આપણે ભણીશું. બરાબર, સંસ્કૃતમાં આપણે કાવ્યો જોયા છે, બરાબર, શ્લોકાત્મક પાઠ જોયા છે, બરાબર, એના પછી તો કે વાર્તારૂપી જે પાઠ આવે છે એ આપણે જોયેલા છે. બરાબર, હવે આપણે શું જોવાનું છે તો કે આપણે નાટ્યખંડ. જો સંસ્કૃતમાં 3 વસ્તુ મહત્ત્વની છે, એક ગદ્ય, પદ્ય અને એક નાટ્ય. બરાબર, ગદ્ય કહેતા કાવ્યાત્મક, બરાબર, ગદ્ય કહેતા પાઠાત્મક, પદ્ય કહેતા કાવ્યાત્મક અને નાટ્ય કહેતા નાટ્યાત્મક જે પાઠ હોય એ વિશેની આપણે આજે ચર્ચા કરવાની છે. હવે નાટ્યાત્મક એમાં નાટકવાળો જે ખંડ આવે છે, નાટકવાળો જે પાઠ આવે છે, બરાબર, એ પાઠ હવે આજે આપણે ભણવાનો છે. બરાબર, પાઠનું નામ છે, સંસ્કૃતમાં પાઠ 3 છે. બરાબર, પાઠનું નામ છે કે પરમ નિધાનમ. પરમ એટલે કે શ્રેષ્ઠ અને નિધાનમ એટલે કે ખજાનો. બરાબર, આ પાઠનું ગુજરાતી છે. શું છે? પરમ એટલે શું થશે તો કે શ્રેષ્ઠ, અને નિધાનમ એટલે તો કે ખજાનો, શ્રેષ્ઠ ખજાનો. હવે ખજાનો જેવો શબ્દ આપણે કાને સંભળાય એટલે આપણે ખજાનામાં આપણે શું વિચારતા હોઈએ? હીરા, મોતી, ઝવેરાત, સોનું, ચાંદી, એને આપણે ખજાનો કહીએ છીએ. બરાબર, પણ હકીકતમાં આ પાઠમાં, આ નાટકમાં એ ખજાનાની વાત કરેલી નથી. બરાબર, ખજાનો એટલે કયો? શ્રેષ્ઠ ખજાનો, માણસ માટેનો હંમેશા શ્રેષ્ઠ ખજાનો કયો છે એ આ પાઠમાં વાત કરેલી છે. બરાબર, કે માણસ શું કહેવાય કે આખા જીવનમાં એ જેટલું કમાય છે, બરાબર, તો શું એને એ ખજાનો મળે છે? એ ખજાનો એને પ્રાપ્ત થાય છે? અને મનુષ્યના જીવનમાં હકીકતમાં ખજાનો, શ્રેષ્ઠ ખજાનો કયો છે એની આપણે હવે વાત કરવાની છે કે શ્રેષ્ઠ ખજાનો કયો છે. બરાબર, હવે આ પાઠ વિશેની આપણે પહેલાં માહિતી મેળવીએ કે આ પાઠમાં શું કહેવા માગે છે. પાઠમાં શ્રેષ્ઠ ખજાનો કયો છે, બરાબર, તો એ આ પાઠમાં લખનાર કોણ છે, આ પાઠની રચના ક્યારે થઈ છે એ વિશે હવે આપણે જાણીશું. બરાબર, ઈસવી સનની 11મી સદીમાં રાજા ભોજ થઈ ગયા. બરાબર, અત્યારે જો આ 21મી સદી ચાલે છે. હવે રાજા ભોજ છે એ કયા સમયમાં થઈ ગયા તો કે 11મી સદીમાં. ઈસવી સનની 11મી સદીમાં રાજા ભોજ નામે એક મહાન રાજા હતા. બરાબર, કેટલામી સદીમાં? 11મી. આજથી 10 સદીઓ પહેલાં, બરાબર, આજથી 10 સદીઓ પહેલાં રાજા ભોજ નામે એક રાજા થઈ ગયા. બરાબર, હવે એ રાજા હતા, એટલા બધા વિદ્વાન હતા, એટલા બધા એ કુશળ હતા પોતાના કામમાં. બરાબર, અને કઈ વાતમાં એ રાજા છે એ કુશળ હતા અને રાજા છે એ પ્રખ્યાત હતા તો કે રાજા ભોજ છે એક તો સુંદર રાજ્ય વ્યવસ્થા. કોઈ પણ રાજા રાજ કરતો હોય તો એનું રાજ્ય ક્યાં સુધી ટકી રહે તો કે એ રાજ્યમાં સુંદર રાજ્ય વ્યવસ્થા હોય. એ રાજ્યની સુંદર આખી વ્યવસ્થા, એના સૈનિકો છે, ગ્રામનું નગર છે, બરાબર, એ બધી વસ્તુ રાજ્ય વ્યવસ્થા એ સુંદર રીતે ચાલતી હોય. કોઈ પણ નાગરિક, બરાબર, કોઈ પણ નગરમાં કોઈ પણ માણસ રહેતો હોય એને એકેય પ્રકારના પ્રશ્ન ન હોય. બરાબર, એને સુંદર રાજ્ય વ્યવસ્થા કહેવાય. અને રાજા જો એ બાબતમાં કુશળ હોય તો એ રાજાનું રાજ શાસન છે એ આગળ સુધી ચાલે છે. એટલે રાજા ભોજ છે, બરાબર, એક તો એ સુંદર રાજ્ય વ્યવસ્થાને કારણે પ્રસિદ્ધ હતા. એના સિવાય બીજા એનામાં સારા ગુણો ક્યાં હતા? એક તો રાજ્ય વ્યવસ્થા અને જટિલ પ્રસંગોમાં ન્યાય આપવાની કુશળતા. એ રાજા છે જટિલ એટલે કે ગમે તેવા પ્રશ્નો હોય, કારણ કે રાજાને તો શું કરવાનું હોય તો કે ગાદીએ બેસીને અને પછી ન્યાય કરવાના હોય. બરાબર, એની પાસે કંઈક પ્રશ્નો આવે, કારણ કે ગ્રામના નગરજનોના કોઈ પણ પ્રશ્નો હોય તો એ રાજાને એ પ્રશ્નો છે એ પ્રશ્નોનો હલ કરવાનો હોય. એટલે આ રાજા છે, રાજા ભોજ છે, બરાબર, એ જટિલ પ્રસંગોમાં ઘણાય શું કહેવાય કે ગુનાઓ એવા હોય છે, ઘણાય ગુનાઓમાં એવું થાય છે કે કોણ આમાં ગુનેગાર છે એ આપણને ખબર નથી પડતી. જેથી કરીને ન્યાય આપવામાં જો એ રાજા કુશળતા દર્શાવે, બરાબર, તો એને જ શ્રેષ્ઠ રાજા કહેવામાં આવે છે. બરાબર, રાજા ભોજ છે એ સુંદર રાજ્ય વ્યવસ્થામાં તો પ્રસિદ્ધ હતા જ, એને કારણે તો પ્રચલિત હતા, પણ એની સાથે સાથે જટિલ પ્રસંગોમાં કે ગમે તેવો પ્રસંગ થઈ જાય, બરાબર, કે કદાચ એમાં ગૂંચવણ ભરવું હોય કે આમાં ગુનેગાર કોણ છે
એ ગોતવા માટેના પણ ઘણા બધા પ્રશ્નો થતા હોય, બરાબર. તો એ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની એની કુશળતાને કારણે પણ રાજા ભોજ છે એ પ્રસિદ્ધ હતા, બરાબર. તેમજ વિદ્વાનોની ગુણવત્તાની પરખને કારણે, હવે અત્યારે તો આપણે જોઈએ છીએ કે બધાય માણસ જ્ઞાની નથી હોતા. જ્ઞાની છે એ કોક જ હોય છે, બરાબર. બધાય માણસ જ્ઞાની નથી હોતા, બરાબર. હવે આપણને કેમ ખબર પડે કે આ માણસ જ્ઞાની છે કે ઢોંગી છે કે કઈ રીતના છે, વિદ્વાન હકીકતમાં છે કે નહીં, બરાબર. હવે એની પરખ મેળવતો આ રાજા છે, એની પરખ એને ખબર પડી જાય, કારણ કે એવા એના પ્રશ્નો પૂછે જેથી કરીને જો એને યોગ્ય જવાબ આપે, બરાબર, તો એ વિદ્વાન છે, બરાબર. એ વિદ્વાનોની પરખ પણ કરતા. કોઈ પણ એના રાજ દરબારમાં આવે તો એને એવા પ્રસંગો, એને એવા વાક્યો, બરાબર, એને એવા શ્લોકો પણ કહેતા જેથી કરીને એ માણસ છે એ સામેવાળો જવાબ આવે, જેથી કરીને રાજા ભોજને ખબર પડી જાય કે નહીં, હકીકતમાં આ વિદ્વાન છે. અને કોઈ પણ માણસ વિદ્વાન હોય તો એનામાં 6 ગુણો તો હોવા જ જોઈએ. આપણે આ 9મા ધોરણમાં જ એક શ્લોક આવે છે, બરાબર, કે સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ વિદવત પ્રણામમ ચ સુશીલતામ ચ, બરાબર. કોઈ પણ માણસ હોય વિદ્વાન ક્યારે કહેવાય છે, તો કે એનામાં 6 ગુણો હોવા જોઈએ. ક્યાં ક્યાં? એક તો સત્યનું આચરણ કરતો હોવો જોઈએ, પછી તો કે તપ કરેલો હોવો જોઈએ, એના પછી ત્રીજો ગુણ કેવો હોવો જોઈએ, તો કે જ્ઞાન, બરાબર, એનામાં ભરપૂર જ્ઞાન હોવું જોઈએ. પછી તો કે અહિંસતામ ચ, અહિંસાવાદી હોવો જોઈએ, બરાબર. વિદવત પ્રણામમ, એનાથી કોઈક મોટા વડીલ હોય, એનાથી કોઈક મોટા વિદ્વાન હોય તો એને પ્રણામ કરતો હોવો જોઈએ, બરાબર. અને સુશીલતામ ચ, અને સારું ચારિત્ર ધરાવતો હોવો જોઈએ, બરાબર. આટલા જેનામાં ગુણો હોય એને જ હકીકતમાં વિદ્વાન કહેવામાં આવે છે. એટલે આ રાજા ભોજ છે એ વિદ્વાનોની ગુણવત્તાની પરખને કારણે પણ પ્રચલિત હતા, બરાબર. અને આ રાજા ભોજ છે એનો જન્મ ક્યાં થયો હતો, તો કે હાલનું આપણું જે ઉજ્જૈન છે ત્યાં આ રાજા છે અહીંયા રાજ કરતા, અને એ જ ગામમાં એનો જન્મ થયો હતો. ઉજ્જૈનના રાજા તરીકે પ્રચલિત હતા. એના પછી હવે આપણે આ પાઠ વિશે જાણીએ કે આપણે આ પાઠમાં હવે આપણે આગળ શું ભણવાનું છે, તો કે ભોજને લક્ષ્યમાં રાખીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા. આપણે આ પાઠમાં જો નાટ્યખંડ છે. હવે નાટકમાં આપણે સંવાદ તો આપણે સાંભળવાનો જ છે, સંવાદ તો આપણે ભણવાનો જ છે, પણ કેના વિશેનો સંવાદ છે? એક તો રાજા ભોજને આ પાઠમાં લક્ષ્ય છે, બરાબર. કોઈ પણ આપણે ફિલ્મ આપણે જોઈએ છીએ તો એમાં કોઈ પણ હીરો હોય એ મુખ્ય ભૂમિકામાં કોઈ પણ હીરો હોય, બરાબર. એવી જ રીતના આપણે અહીંયા પાઠ છે. હવે એ પાઠમાં મુખ્ય લક્ષ્યમાં કોણ છે, તો કે રાજા ભોજ છે, બરાબર. રાજા ભોજને લક્ષ્યમાં રાખીને આવી જ એક રચાયેલી સંવાદાત્મક કથા. સંવાદાત્મક કથા એટલે શું? સામે સંવાદ કરવો, એને સંવાદાત્મક કથા કહેવામાં આવે છે, બરાબર. એટલે કે રાજા ભોજને લક્ષ્યમાં રાખીને આ રચાયેલો આપણે આ પાઠ છે, સંવાદાત્મક કથા છે, નાટ્યાત્મક પાઠ છે, એ બનાવેલો છે, બરાબર. કોના વિશેની વાત છે હવે એ આપણે જોઈએ. તો કે રાજા ભોજ અને યુવાન પંડિત, બરાબર. એક રાજા ભોજ અને એક યુવાન પંડિત, બરાબર, એક યુવાન વિદ્વાન જે ખૂબ જ્ઞાની હતો, બરાબર. એ બંને વચ્ચેનો સંવાદમાં એક કરતાં બીજા પદાર્થની શક્તિમત્તાને ઉપસાવવાનો ક્રમ છે. આ પાઠમાં આપણે શું જોવાનું છે, બરાબર? એક રાજા ભોજ અને એની સામે કોણ હોય છે, તો કે યુવાન પંડિત હોય છે, હોશિયાર પંડિત હોય છે, જ્ઞાની પંડિત હોય છે, બરાબર. હવે એ બંને વચ્ચેનો સંવાદ થાય છે. હવે એ બંને વચ્ચેના સંવાદમાં મુખ્ય શું હોય છે, તો કે એકબીજાની શું કહેવાય કે સંવાદમાં એકબીજાની પદાર્થની શક્તિમત્તાને એકબીજા સામે સંવાદ કરે. રાજા ભોજ કે હું મોટો, આને કારણે કે હું મોટો છું, તો સામે યુવાન પંડિત એના કરતાં પણ ચડિયાતું સ્થાન દર્શાવે, બરાબર. એટલે એવા એકબીજાની શક્તિમત્તાને ઉપસાવવાનો, બરાબર, એકબીજાને સામે ઉપસાવવાનો, બરાબર, આ પાઠમાં આપણને ક્રમ આપેલો છે, બરાબર. છેવટે આમાંથી કોણ જીતે છે, બરાબર, એ પાઠનો આપણે મુખ્ય બોધ છે અને એ પાઠ આપણે હવે જોવાનો છે. અને પછી જો આગળ શું આપણને આ પાઠમાંથી બોધ શું લેવાનો છે, તો કે ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવવાની સાથે અટકી જાય છે. છેવટે એટલે કે છેલ્લે જ્યારે બંને સંવાદ કરતા હોય, રાજા ભોજ યુવાન પંડિત બંને સંવાદ કરતા હોય અને છેલ્લે સંતોષની વાત આવે છે, બરાબર. કારણ કે સંતોષની વાત આવે છે ત્યાંથી આ બંને વચ્ચેનો જે સંવાદ છે એ અટકી જાય છે. કારણ કે સંતોષ છે એ આ પાઠનો આપણે પાઠનું નામ શું છે, તો કે શ્રેષ્ઠ ખજાનો. હકીકતમાં શ્રેષ્ઠ ખજાનો શું છે મનુષ્યનો, તો કે સંતોષ, બરાબર. સંતોષની વાત આવે છે ને
ત્યાંથી એ બંને વચ્ચેનો સંવાદ છે એ આગળ જતો નથી અને ત્યાંથી જ એ બંને વચ્ચેનો સંવાદ છે એ અટકી જાય છે, બરાબર. સંતોષની વાત આવવાની સાથે એનો સંવાદ છે એ પણ અટકી જાય છે. આમ આ સંવાદ સંતોષનું મહત્ત્વ આકારી આપે છે. આ પાઠનો મુખ્ય બોધ આપણે શું લેવાનું છે, આ પાઠમાં આપણે શું જોવાનું છે, તો કે સંતોષનો મુખ્ય બોધ, બરાબર. માણસનું જીવન સંતોષ કેવી રીતે, સંતોષમય કેવી રીતના બને. કારણ કે હકીકતમાં હીરા મોતી સોના ચાંદી એ કાંઈ હકીકતમાં ખજાનો આપણે ખજાનો માનીએ છીએ અને હકીકતમાં એ ખજાનો છે, પણ શ્રેષ્ઠ ખજાનો કયો, તો કે સંતોષ. જો માણસના જીવનમાં સંતોષ ન હોય તો એ પછી બધી વસ્તુ નકામી છે. ભગવાને તમને, ઈશ્વરે આપણને જેટલું પણ આપેલું છે, આપણી મહેનતથી આપણે જેટલું કમાયેલું છે, હવે એનાથી જો આપણે એક ડગલું પણ આગળ વધવા જઈએ, એનાથી પણ આપણે વધારે કમાવા જઈએ, જેથી કરીને શું થાય, તો કે માણસ છે હેરાન થતો જાય છે, હેરાન પરેશાન થાય છે. પછી આગળ કેટલી બધી મુશ્કેલીઓનો એને સામનો કરવો પડે છે, બરાબર. પણ જો માણસના જીવનમાં સંતોષ હોય, માણસ છે એ પોતાના જીવનમાં સંતોષનું મહત્ત્વ રાખે છે, માણસ જીવનમાં સંતોષને આકારે છે, બરાબર, તો એ માણસ છે એ ક્યારેય દુઃખી થતો નથી. એ આ પાઠનો મુખ્ય બોધ છે. એ પાઠમાં હવે આપણે જોવાનું છે એક રાજા ભોજની અને એક યુવાન પંડિતનો જે સંવાદાત્મક કથા થાય છે અને છેલ્લે સંતોષની વાત આવતા અટકી જાય છે, બરાબર. એ વસ્તુ, એ પાઠની એ જે સંવાદ થાય છે, એ સંવાદ આપણે આ પાઠના માધ્યમથી આપણે જોવાનું છે. તો હવે આપણે આગળ આ બધી પ્રસ્તાવના હતી, આ પાઠની શરૂઆતની એક પ્રસ્તાવના હતી. હવે આ પાઠનો જે સંસ્કૃતમાં પાઠ છે એ સંસ્કૃતમાં લખાયેલો છે, બરાબર. હવે જે સંસ્કૃતમાં પાઠ છે, સંસ્કૃતમાં એ બંને વચ્ચેનો જે સંવાદ છે એ હવે આપણે જોઈએ. હવે આપણે આગળ જોઈએ કે હવે રાજા ભોજ અને યુવાન પંડિતની જે વાતચીત છે એ બંને વચ્ચેનો જે વાર્તાલાપ છે, બરાબર, એ હવે આપણે આ પાઠના માધ્યમથી જોઈએ કે રાજા ભોજ યુવાન પંડિત કરતાં ચડિયાતો થવા માગે છે અને યુવાન પંડિત છે એ રાજા ભોજ કરતાં ચડિયાતા થવા માગે છે, બરાબર. બંને વચ્ચેનો જે સંવાદ થાય છે એ આ પાઠમાં આપણને કીધેલું છે, બરાબર. જોઈએ હવે આ પાઠમાં જો શું કીધેલું છે. ભોજ નામ નૃપતિ, ભોજ એટલે કે ભોજ, નામ એટલે કે નામનો, બરાબર. ભોજ નામનો નૃપતિ, નૃપતિ, નૃ એટલે નર થાય અને પતિ એટલે કે એનો સ્વામી, નરોનો સ્વામી એટલે શું થાય, તો કે રાજા, બરાબર. એટલે કે ભોજ નામનો રાજા વિદ્યાપ્રિય, કલાપ્રિય, પ્રજાપ્રિયશ્ચ આસિત. એટલે કે ભોજ નામનો રાજા છે, બરાબર, એ વિદ્યાપ્રિય છે, બરાબર. એને સારી સારી વિદ્યાઓ છે એને ગમે છે. કોઈક એની સામે વિદ્યા શું કહેવાય કે વિદ્યાનું જ્ઞાન દર્શાવતો હોય તો એને એ ગમે છે. એટલે કે રાજા છે એ વિદ્યાપ્રિય છે. કલાપ્રિય એટલે કે જુદી જુદી કલાઓ, એ રાજા બેઠો હોય રાજ્યસભામાં અને એની સામે કોઈ કલાઓ રજૂ કરે, નાટ્ય કલા હોય, ચિત્રકલા હોય, કોઈ પણ કલા રજૂ કરે તો એ રાજાને ગમતું, બરાબર. એક તો એ વિદ્યાપ્રિય હતો, કલાપ્રિય હતો અને પાછો પ્રજાપ્રિય, પ્રજાઓમાં પણ પ્રિય હતો, બરાબર. અને જે પ્રજાઓમાં પ્રિય હોય એ રાજા શું કહેવાય કે ઝાઝા વર્ષો સુધી રાજ કરી શકે છે, બરાબર. એટલે આ રાજા ભોજ છે એનામાં ત્રણ ગુણો હતા. એક તો એ વિદ્યાપ્રિય હતો એટલે કે બધું જાણકાર હતો, કલાપ્રિય એટલે કે નવી નવી કલાઓનો જાણકાર હતો, કલાપ્રિય હતો, અને પ્રજાપ્રિયશ્ચ આસિત અને પ્રજાપ્રિય હતો, બરાબર. પછી તો કે અતઃ તસ્ય રાજસભાયામ દૂરદેશાત અનેકે વિદ્યા વિશારદાહ પંડિતાહ સમાગચ્છન્તિ સ્મ. અતઃ એટલે કે એટલા માટે જ તસ્ય રાજસભાયામ એટલે કે તેની રાજસભામાં, રાજા ભોજ છે તેની રાજસભામાં દૂરદેશાત એટલે કે દૂર દેશોથી અનેકે વિદ્યા વિશારદાહ, અનેક એટલે કે અનેક, વિદ્યા વિશારદાહ એટલે કે વિદ્યા વિશારદો, મોટા મોટા પંડિતો, સમાગચ્છન્તિ સ્મ, બરાબર. એટલે કે નવી નવી વિદ્યા જે જાણનાર છે એવા પંડિતો છે એની રાજસભામાં આવતા. કારણ કે રાજા ભોજ છે એ વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હોવાને કારણે દૂર દેશોથી ઘણા બધા દૂર રહેતા હોય ત્યાંથી પણ લોકો છે એની કલાનું પ્રદર્શન કરવા, એની વિદ્યાનું પ્રદર્શન કરવા માટે રાજા ભોજ પાસે આવતા. અને રાજા ભોજ શું કરતા, તો કે કંઈક નવી નવી કલાઓ રજૂ કરે એટલે રાજા ભોજ છે એને કંઈક ઇનામ આપતા, બરાબર. પ્રોત્સાહન રૂપે એને કંઈક ઇનામ આપતા, જેથી કરીને એ ખુશ થઈ જતું. એટલા જ માટે દૂર દેશોથી રાજા ભોજની રાજસભામાં દૂર દેશોથી અનેક વિદ્યા વિશારદો એટલે કે એવા વિદ્વાનો છે, એવા પંડિતો છે ત્યાં આવતા હતા. હવે જો આ પાઠની શરૂઆત થઈ છે, શું કીધું, એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે એટલે કે એકવાર રાજા ભોજ છે એ પ્રાસાદ, પ્રાસાદ એટલે શું થાય,
તો કે પ્રાસાદ એટલે તો કે આ મહેલ હોય, મહેલ એને પ્રાસાદ કહેવામાં આવે, બરાબર. રાજા ભોજ છે એ મહેલના ગવાક્ષ, ગવાક્ષ એટલે કે ઝરૂખો, મહેલનું ઉપરનું જે આમ શું કહેવાય કે બારી હોય કે ત્યાં ઊભવા માટેનું સ્થળ હોય, ત્યાંથી ઝરૂખામાંથી જોવે ને એટલે એના આખા નગરના દર્શન થતા હોય છે. આખું નગર છે તેને ત્યાંથી દેખાતું હોય છે, એને ઝરૂખો કહેવામાં આવે છે. એટલે કે એકવાર રાજા ભોજ છે એ પ્રાસાદસ્ય ગવાક્ષ છે, એટલે કે મહેલના ઝરૂખામાં ઉપવિષ્ટ આસિત, એ મહેલના ઝરૂખામાં ઊભા હતા. સહ માર્ગે એકમ નવાગંતુકમ અનભિઘ્નમ યુવકમ પશ્યતિ, બરાબર. સહ માર્ગે, સહ એટલે કે તે, માર્ગ એટલે કે રસ્તામાં, તેણે રસ્તામાં એક નવાગંતુકમ એટલે કે નવ આગંતુકમ, નવ એટલે કે નવો, આગંતુ એટલે કે આવેલો, બરાબર. નવો આવેલો અને અનભિઘ્નમ, અનભિઘ્નમ એટલે અજાણ્યો, બરાબર. એની ઉપર ઝરૂખામાં મહેલની ઉપર જે બેઠા, ઉપરથી આમ જોતા હતા તો એ નીચે રસ્તો હતો, તો રસ્તામાં એ કોને જોવે છે તો કે એક યુવકને જોવે છે. પણ એ યુવક કેવો હતો, એક તો નવો હતો, એ ગામમાં આની પહેલાં ક્યારેય દેખાણો નહોતો, એક તો નવો આવેલો અને અનભિઘ્નમ, અનભિઘ્નમ એટલે કે અજાણ્યો, યુવકમ પશ્યતિ એટલે રાજા ભોજ છે એ માર્ગમાં એક નવો આવેલો, બરાબર, અને અજાણ્યો યુવક જુએ છે. રાજા ભોજે રસ્તામાં એક અજાણ્યા યુવકને જુએ છે. તસ્ય પરિચયમ જ્ઞાતુમ, તસ્ય એટલે કે તેનો, પરિચયમ એટલે કે પરિચય, જ્ઞાતુમ એટલે કે જાણવા માટે, તેનો પરિચય જાણવા માટે સહ તમ પ્રાસાદે આહવયતિ, બરાબર. તેનો પરિચય જાણવા માટે કે આ યુવક છે કોણ, કારણ કે એ રાજા ભોજ મહેલના ઝરૂખામાં ઊભા હતા, નીચેથી એ માર્ગ એટલે કે રસ્તા ઉપરથી યુવક પસાર થતો હતો, બરાબર. હવે યુવક કોણ છે એ જાણવા માટે તસ્ય પરિચયમ જ્ઞાતુમ એટલે કે તે યુવકનો પરિચય જાણવા માટે સહ તમ પ્રાસાદે આહવયતિ, બરાબર. તેને પ્રાસાદ એટલે કે મહેલ, તેને પોતાના મહેલમાં આહવયતિ એટલે કે બોલાવે છે, બરાબર. રાજા ભોજ છે એ યુવકને એનો પરિચય મેળવવા માટે એને પોતાના મહેલમાં બોલાવે છે. તતસ્તયો મધ્યે એવમ વાર્તાલાપમ સંજાત, બરાબર. તતસ્તયો ત્યારે, તયો મધ્ય એટલે કે તે બંનેની મધ્ય એટલે કે વચ્ચે, એવમ એટલે કે આવી રીતે વાર્તાલાપ થાય છે એ બંને વચ્ચે. રાજા ભોજે યુવકનો પરિચય મેળવવા માટે એને બોલાવ્યો હતો, બરાબર. હવે પછી યુવક જ્યારે આવે છે, હવે બંને વચ્ચેનો જે સંવાદ થાય છે ને, બરાબર, એની હવે આપણે આ પાઠમાં આપણે જોવાનું છે કે બંને વચ્ચેની વાતચીત છે હવે શરૂ થાય છે. રાજા ભોજ છે એ યુવકને કહે છે, શું કહે છે કે ભવાન કહ વર્તતે, ભવાન એટલે કે તમે, કહ એટલે કે કોણ, વર્તતે એટલે કે છો, તમે કોણ છો એ કે. તો યુવક શું કહે છે, અહમ ઘટપંડિત અસ્મિ, હું એ કે ઘટપંડિત છું, અસ્મિ એટલે કે છું, બરાબર. એ કે હું કે ઘટપંડિત છું. રાજાએ જેવો પ્રશ્ન પૂછ્યો કે તમે કોણ છો, એ કે અહમ ઘટપંડિત અસ્મિ, કે હું ઘટપંડિત છું. રાજા ભોજે પછી એને બીજો પ્રશ્ન કરે છે. રાજા ભોજ એને પાછું ફરીવાર પૂછે છે, શું કે છે, ઘટપંડિત, ઘટપંડિત કે કેમ નામ ઘટપંડિત હતી, ઘટપંડિત એટલે શું, કે ઘટપંડિત એટલે એનો અર્થ શું થાય, બરાબર. કારણ કે કોઈ પણ માણસ હોય તો એનું નામ અથવા પંડિત હોય અથવા એ પોતાની જાતને પંડિત કહે, પણ રાજા ભોજને શું કહે છે કે ઘટપંડિત, ઘટપંડિત એટલે શું એવો પ્રશ્ન પૂછે છે. હવે ત્યારે પછી યુવક શું જવાબ આવે છે, હવે યુવકે જેવી એની વાત રજૂ કરી, રાજા ભોજે ખાલી એને એટલો જ પ્રશ્ન પૂછ્યો તો તમે કોણ છો, તો યુવકે શું કીધું કે હું ઘટપંડિત છું, અહમ ઘટપંડિત અસ્મિ, કે હું કે ઘટપંડિત છું. તો રાજા ભોજે એને બીજો પ્રશ્ન શું પૂછ્યો હતો કે ઘટપંડિત, ઘટપંડિત એટલે શું, કે તમારું નામ કે ઘટપંડિત શું કામ છે. ત્યારે પછી યુવક શું કહે છે કે યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ તથૈવ મયી પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે, બરાબર. હવે જો એ શું જવાબ આપે છે, યુવક છે એ શું જવાબ આપે છે કે યથા ઘટે, ઘટ એટલે કે ઘડો, જેવી રીતે કે ઘડામાં પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ, જેવી રીતે ઘડો હોય એ પાણીથી, પરિપૂર્ણમ એટલે કે છલોછલ, ઘડો હોય એ પાણીથી છલોછલ ભરેલો હોય છે. તથૈવ એટલે કે તેવી જ રીતે મયી એટલે કે મારામાં પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે, પરિપૂર્ણમ એટલે કે સંપૂર્ણમ, છલોછલ, મારામાં પણ એ કે છલોછલ જ્ઞાન ભરેલું છે, બરાબર. યુવકે જો એનો જવાબ જોજો, શું કીધું કે જેવી રીતના ઘટપંડિત પોતાની જાતને શું કામ માને છે, ઘટપંડિત એવું એનો જાતને શું કામ કહે છે કે જેવી રીતના ઘડો છે એ પાણીનો છલોછલ ભરેલો હોય, એવી જ રીતના એ કે મારામાં છલોછલ જ્ઞાન ભરેલું છે, બરાબર. મારામાં એ કે સંપૂર્ણ જ્ઞાન છે, છલોછલ જ્ઞાન છે ઘડાની જેમ. અતઃ અહમ
સ્વાત્માનમ ઘટપંડિતમ મન્યે અતઃ એટલે કે એટલા જ માટે, અહમ એટલે કે હું, એટલા જ માટે કે હું સ્વાત્માનમ એટલે કે મારી આત્માને ઘટપંડિતમ મન્યે એટલે કે ઘટપંડિત માનું છું. જેવી રીતના કે ઘડામાં કે પરિપૂર્ણ જળ ભરેલું હોય, છલોછલ આખો ઘડો ભરેલો હોય, એવી જ રીતના મારામાં છલોછલ જ્ઞાન ભરેલું છે, એટલે જ કે હું મારી જાતને ઘટપંડિત માનું છું. હવે રાજા ભોજ છે એનો શું જવાબ આપે છે? રાજા ભોજ પહેલાં વિચારે છે શું? તો કે યુવકસ્ય ગર્વપૂર્ણમ, એ યુવકનો ગર્વપૂર્ણ એટલે કે આમ ગર્વ એટલે કે અભિમાન, અભિમાન જેવી વાણી ઉક્તિમ શ્રુત્વા, અભિમાનનું વાક્ય સાંભળીને બરાબર, સ્વાત્માનમ એટલે કે પોતાની આત્માને તતોપ્યધિકમ એટલે કે તેનાથી પણ તતોપી અધિકમ એટલે કે તેનાથી પણ વધારે મત્વા, તેનાથી પણ વધારે શું કહેવાય કે એનું જે યુવકે જે પ્રમાણે ઉક્તિ કીધી હતી એની ગર્વપૂર્ણ ઉક્તિ, એ જે વાક્ય બોલ્યો હતો બરાબર, કે જેવી રીતના ઘડામાં કે આખો ઘડો ભરેલો હોય એવી જ રીતના મારામાં જ્ઞાન છે એટલે હું મારી જાતને ઘટપંડિત માનું છું. તો હવે રાજા ભોજ એ યુવકની ગર્વપૂર્ણી, એનું ગર્વપૂર્ણ એની જે વાણી છે, ગર્વપૂર્વક એની જે વાક્ય છે એ સાંભળીને અને એના કરતાં પણ વધારે દર્શાવવા, એની શક્તિથી પણ વધારે દર્શાવવા અહંકારેણ સહ, રાજા ભોજ છે એ પણ અહંકારની સાથે બોલે છે. યુવકે જેવો ગર્વપૂર્ણ વાક્ય કીધું હતું, રાજા ભોજ પણ અહંકારની સાથે કહે છે. શું કહે છે? યદિત્વમ ઘટઃ અસી, એ કે જો, યદિ એટલે કે જો, એ કે તું ઘડો છો, તરહી અહમ મુદ્ગરત્વેન વર્તતે બરાબર, તો એ કે હું હથોડો છું, એ કે મુદ્ગર એટલે કે હથોડો બરાબર. જો એ કે તું તારી જાતને કે ઘટપંડિત માનતો હોય, તું તારી જાતને ઘડાની સાથે સરખાવતો હોય, તો એ કે હું તો એ કે તારા કરતાં જ્ઞાનમાં વધારે છું, એ કે હું તો એ કે આમ હથોડાની સમાન છું એ કે બરાબર. મુદ્ગરત્વેન વર્તતે, મુદ્ગરમ સ્વકીયન પ્રહારેણ, મુદ્ગર એટલે કે હથોડો, હથોડાના પોતાના પ્રહારેણ એટલે કે પોતાના પ્રહાર વડે ઘટમ વિનાશ હતી, એ ઘડો છે એનો વિનાશ કરી શકે છે. એટલે તારા કરતાં એ કે હું શ્રેષ્ઠ છું, કારણ કે યુવકે પોતાની જાતને ઘડાની સાથે સરખાવી છે. પણ અહીંયા રાજા ભોજ છે એ એને શું કહેશે કે જો એ કે તું તારી જાતને ઘડો માનતો હોય ને બરાબર, તો એ કે હું હથોડો છું એ કે, કારણ કે ઘડા કરતાં હથોડો મજબૂત કહેવાય, કારણ કે ઘડામાં જો હથોડાના પ્રહાર કરવામાં આવે, એનાથી જો પ્રહાર કરે તો ઘડો છે એ ફૂટી જાય, ઘડો છે એ તૂટી જાય બરાબર. એટલે શું કીધું કે મુદ્ગરમ એટલે કે હથોડાના પ્રહાર વડે ઘટમ વિનાશ હતી, ઘડાનો જેવી રીતે વિનાશ થાય છે, અહમ અપી ઘટરૂપમ, હું પણ એ કે ઘટરૂપમ એટલે કે તું જે ઘટરૂપ છો, ભવંતમ વિનાશયામી, હું પણ એ કે તારો વિનાશ કરી શકું, એટલે તારા કરતાં એ કે હું મોટો છું બરાબર. પછી યુવક એનાથી પણ પોતાની વધારે શક્તિમત્તા દર્શાવવા માટે યુવક હજી આગળ શું કહે છે કે યદિ ભવાન મુદ્ગરત્વેન વર્તિષ્યતે, જો એ કે તમે તમારી જાતને હવે મુદ્ગર એટલે કે હથોડા તરીકે માનો છો બરાબર, હથોડા તરીકે વર્તો છો, તરહી અહમ અગ્નિ ભવામી, તો એ કે હું એ કે અગ્નિ છું એ કે, જો તમે તમારી જાતને હથોડો માનતા હોય બરાબર, તો એ કે હું અગ્નિ છું એ કે, દહન કર્મા અગ્નિ ભૂતવા મુદ્ગરમ ભસ્મમ કરીશ્યામી, જો એ દહન કર્મ એટલે કે એ અગ્નિ છે એનું કામ શું છે કે એ બાળવાનું, દહન કર્મ એટલે કે બાળવાવાળી, એ બાળવાવાળી અગ્નિ થઈને મુદ્ગરમ ભસ્મમ કરીશ્યામી, મુદ્ગરમ એટલે કે હથોડો, હથોડાને એ કે ભસ્મ કરી નાખશે, એટલે તમારા કરતાં કે હું પાછો શ્રેષ્ઠ થયો બરાબર. પહેલાં જો યુવકે શું કીધું એ કે હું મારી જાતને ઘટપંડિત શા માટે માનું છું કે જેવી રીતના ઘડામાં પાણી ભરેલું છે એવી જ રીતના મારામાં પણ એ કે છલોછલ જ્ઞાન ભરેલું છે, એટલા માટે એ કે હું મારી જાતને ઘટપંડિત માનું છું. તો રાજા ભોજનો આમ યુવકનો અહંકાર સાથે એટલી બધી વાણી કીધી, રાજા ભોજ એના કરતાં પણ શ્રેષ્ઠ દર્શાવવા એને શું કહેશે કે જો એ કે તું તારી જાતને ઘડો માને છે તો હું મુદ્ગર એટલે કે હથોડો છું એ કે, અને હથોડાથી એ કે પ્રહાર કરીને જેવી રીતના ઘડાનો વિનાશ થાય છે બરાબર, એમ હું તારો પણ વિનાશ કરી શકું છું, એટલે તારા કરતાં કે હું શ્રેષ્ઠ છું. તો પાછો યુવક એનો વળતો જવાબ આપે છે. યુવકે પાછો શું જવાબ આપ્યો કે યદિ ભવાન મુદ્ગરત્વેન, જો એ કે તમે હથોડા તરીકે વર્તો છો, તરહી અહમ અગ્નિ ભવામી, તો એ કે હું અગ્નિ છું એ કે, જો એ કે તમે તમારી જાતને હથોડો માનતા હોય તો એ કે હું અગ્નિ છું, અને દહન કર્મ અગ્નિ, એ બાળવાવાળી અગ્નિ છે એ થઈને મુદ્ગરમ ભસ્મ કરીશ્યામ, એ હથોડાને એ કે ભસ્મ કરી શકે છે બરાબર. હવે આનો ભોજ હવે આગળ શું જવાબ આપે છે એ હવે આપણે જોઈએ. આગળના સંવાદમાં યુવકે છેલ્લે શું કીધેલું હતું તો કે યુવકે કીધેલું હતું કે જો તમે એ કે હથોડો બનશો બરાબર, તો એ કે હું અગ્નિ થઈને કે હું તમને બાળી નાખીશ બરાબર, બાળવાવાળી અગ્નિ થઈને કે હું તમારો એ કે નાશ કરી નાખીશ બરાબર. તો પછી હવે આગળ હવે આપણે જોઈએ તો પછી હવે એનો વળતો જવાબ રાજા ભોજ શું આપે છે
કે ત્વમ યદિ અગ્નિત્વેન વર્તિષ્યતે, બરાબર, જો તું તારી જાતને કે અગ્નિ તરીકે માનતો હોય, બરાબર, તું તારી જાતને અગ્નિ છે એવું કહેતો હોય, તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામિ, તો એ કે હું વૃષ્ટિ, તો એ કે હું વૃષ્ટિ, વૃષ્ટિ એટલે કે વરસાદ, બરાબર, તો એ કે હું વૃષ્ટિ થઈશ, બરાબર, વૃષ્ટિ એટલે કે હું વરસાદ થઈશ. વૃષ્ટે પુરતઃ અગ્નિ સ્થાતુમ ન શક્નોતિ, વૃષ્ટે એટલે કે વરસાદની પુરતઃ, પુરતઃ એટલે કે આગળ, વરસાદની આગળ અગ્નિ છે એ સ્થાતુમ ન શક્નોતિ, અગ્નિ છે આગળ ટકી શકતી નથી, બરાબર. જો એ કે તું તારી જાતને અગ્નિ માનતો હોય તો એ કે હું મારી જાતને વરસાદ માનું છું, અને વરસાદની આગળ જેવી રીતના અગ્નિ ટકી શકે નહીં, કારણ કે વૃષ્ટિ એટલે કે વરસાદ પડે એટલે કે ગમે એવો અગ્નિ હોય એને શાંત પાડી દે છે, બરાબર. એટલે કે હું વૃષ્ટે પુરત એટલે કે હું વરસાદની આગળ અગ્નિ છે એ કંઈ ટકી શકે નહીં. તથા ત્વમપી મમ પુરતઃ સ્થાતુમ ન શક્નોતિ, તેવી જ રીતે તું પણ મારી આગળ સ્થાતુમ એટલે કે તું પણ મારી આગળ ટકી શકીશ નહીં, બરાબર. પહેલેથી સંવાદમાં હવે આપણે જોઈએ શું કીધું. રાજા ભોજે એને ખાલી એટલો જ પ્રશ્ન પૂછ્યો છે, તમે કોણ છો? યુવકે કીધું કે હું ઘટપંડિત છું, બરાબર. તો પછી રાજા ભોજે પ્રશ્ન પૂછ્યો કે ઘટપંડિત એટલે શું? પછી યુવકે શું કીધું કે જેવી રીતના ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય એવી જ રીતના કે હું મારી જાતને ઘટપંડિત માનું છું. તો રાજા ભોજે એનાથી પણ ચડિયાતું થવા ગયા. રાજા ભોજે શું કીધું, જો તું એ કે ઘડો છો, તું તારી જાતને ઘડો માને છે, તો એ કે હું હથોડો છું, બરાબર, હથોડો બનીને કે હું તારો નાશ કરીશ. હવે યુવક એનાથી પણ ચડિયાતું થાય છે. યુવક પણ પોતાની શક્તિમત્તા દર્શાવવા આગળ શું કહે છે, જો એ કે તમે તમારી જાતને હથોડો માનતા હોય તો એ કે હું શું કહેવાય અગ્નિ છું, અને બાળવાવાળી અગ્નિ થઈને કે હું હથોડાને પણ ભસ્મ કરી નાખીશ. પછી રાજા ભોજ એનાથી પણ શક્તિમત્તા દર્શાવવા માટે રાજા ભોજે શું કીધું, જો એ કે તું તારી જાતને અગ્નિ માને છે, તું તારી જાતને અગ્નિ સમજતો હોય તો એ કે હું વૃષ્ટિ ભવિષ્યમાં, તો એ કે હું વરસાદ થઈશ, અને વરસાદની આગળ જેવી રીતે અગ્નિ ટકી શકે નહીં એવી જ રીતના એ કે તું પણ એ કે મારી આગળ ટકી શકે નહીં, કે તારા કરતાં એ કે હું જ્ઞાનમાં મોટો થયો. હવે યુવક એનો પણ વળતો જવાબ આપે છે. યુવક હવે આગળ શું કહે છે, વૃષ્ટિ તું વાયુ સ્વબલેન યત્ર કુત્રાપી વાહાયિતુમ અર્હતિ. યુવક શું કહે છે કે જો તમે તમારી જાતને વરસાદ માનતા હોય તો વૃષ્ટિ, વૃષ્ટિ એટલે કે વરસાદને તો વાયુ, વાયુ કહેતા પવન, બરાબર, વરસાદને તો પવન સ્વબલેન એટલે કે પોતાના બળથી યત્ર કુત્રાપી વાહાયિતુમ એટલે કે આમ તેમ કરી નાખે છે, આમ તેમ ભટકાવી શકે છે. કારણ કે વરસાદ પડતો હોય અને જો એની સાથે પવન આવે તો પવન ધારે કરી શકે, પવન છે વરસાદને પણ આમ ફંગોળી શકે છે, બરાબર. એટલે એ કે હું એ કે વાયુ થઈને વૃષ્ટિરૂપમ ભવંતમ, જો કે તમે વરસાદરૂપી તમે છો તો અહમ વાયુ ભૂતવા, તો એ કે હું પવન થઈને ઇતઃ તતઃ વૈશ્યામી, હું તમને આમ તેમ કે ફંગોળાવી દઈશ, તમારા કરતાં કે હું જ્ઞાનમાં શ્રેષ્ઠ થયો, બરાબર. પછી રાજા ભોજ એને શું કહે છે કે યદિ ભવાન વાયુત્વેન વર્તિષ્યતે, જો એ કે ભવાન, જો ભવાન એટલે તમે, બરાબર, જો એ કે તમે વાયુત્વેન એટલે કે વાયુ બનીને કે વર્તશો, જો એ કે તમે મારી આગળ વાયુ થશો, પવન થશો, તર્હિ અહમ વાયુ ભક્ષક ભુજગ ભવિષ્યામી, તો એ કે હું વાયુને પણ ભક્ષનાર. પવનનું કોણ ભક્ષણ કરે, પવનને કોણ ખાય, તો કે ભુજગ, બરાબર. ભુજગ એટલે શું થાય, તો કે સાપ, સાપ હોય ને સાપ, એ પવનને ખાઈ જાય. હવે આપણને એવો વિચાર આવે કે સાપ કોઈ દી પવનને ખાઈ શકે, પણ સાપનો સાચો ખોરાક જ પવન છે, કારણ કે એ પવન હોય તો જ જીવી શકે, બરાબર. એટલે પછી રાજા ભોજ એને શું કહે છે, જો એ કે તમે તમારી જાતને પવન માનો છો, પવનનું રૂપ દર્શાવો છો, વાયુનું રૂપ દર્શાવો છો, તો એ કે અહમ વાયુ ભક્ષક એટલે કે પવનનું પણ ભક્ષણ કરી નાખો, ભુજગ ભવિષ્યામી, તો એ કે હું સાપ છું, ભુજગ સન સતતમ વાયુ રૂપમ ભવંતમ ભક્ષયામી, હું એ કે ભુજગ થઈને, ભુજગ એટલે કે સાપ, બરાબર, એ કે હું સાપ થઈને એ કે હું પણ એ કે તમારો ભક્ષયિષ્યામી, હું પણ એ કે તમારો વિનાશ કરીશ, બરાબર. હું પણ એ કે વાયુ થઈને હું પણ એ કે તમારો વિનાશ કરી શકું છું, બરાબર. હવે આગળ યુવકનો વારો આવે છે. રાજા ભોજે છેલ્લે ક્યાં એના કરતાં શ્રેષ્ઠ થઈ ગયા, રાજા ભોજ એના કરતાં પણ શ્રેષ્ઠતા દર્શાવી દીધી, બરાબર. કે જો આ પેરેગ્રાફમાં હવે આપણે જોઈએ અગ્નિ, રાજા ભોજ કહે કે હું તમે અગ્નિ છો, તો એ કે હું વરસાદ છું, બરાબર. તો યુવક શું કહે છે, જો એ કે તમે વરસાદનું રૂપ ધારણ કરો તો એ કે હું વાયુ છું,
અને વાયુ થઈ પવન થઈને હું તમને આમ તેમ ફંગોળાવી દઈશ. તો રાજા ભોજ એને શું કહે છે, જો એ કે તમે વાયુ છો તો એ કે હું શું છું, તો એ કે હું વાયુનું પણ ભક્ષણ કરનારો, પવનને પણ ખાનારો, એ કે હું સાપ છું, સાપ થઈને કે હું તમને ખાઈ જઈ શકે. રાજા ભોજ એના કરતાં શ્રેષ્ઠ થયો. હવે આગળ યુવક જવાબ આપે છે. યુવક એના કરતાં પણ શ્રેષ્ઠતા દર્શાવવા માટે હવે આગળ યુવક શું કહે છે એ હવે આપણે જોઈએ. રાજા ભોજે શું કીધેલું હતું કે જો એ કે તું વાયુ બનીને કે મારા કરતાં કે તું શ્રેષ્ઠ થશો તો એ કે હું સાપ છું, બરાબર. સાપ થઈને કે હું તને જેમ સાપ છે એ કે પવનનું ગ્રહણ કરી જાય, પવનને ખાઈ શકે, વાયુને ખાઈ શકે, એવી જ રીતના હું એ કે તને ભક્ષી શ્યામી, હું પણ એ કે તારું ભક્ષણ કરી જઈશ, એટલે કે તારા કરતાં એ કે હું શ્રેષ્ઠ છું. પછી યુવક એનો જવાબ આપે છે. હવે આગળ યુવક શું કહે છે કે ભવાન યદિ સર્પ ભવિષ્યતિ, ભવાન એટલે કે તમે, બરાબર. જો એ કે તમે સર્પ થશો, જો એ કે તમે સર્પ થઈને મારા કરતાં શ્રેષ્ઠ બનવા માગો છો, તર્હિ અહમ સર્પ ભક્ષકો ગરુડો ભવામી, તો એ કે હું સાપને પણ ખાનારો. યુવક છે એના કરતાં પણ પોતાની બુદ્ધિમત્તા શ્રેષ્ઠતા દર્શાવતા શું કહે છે, જો એ કે તમે સર્પ છો તો હું સાપને પણ ખાનારો ગરુડો ભવામી, તો એ કે હું સાપને પણ ખાનારો ગરુડ છું, બરાબર. હવે ભોજ છે એ વાક કેલિમ વર્ધયન, પોતાની વાક કેલિમ એટલે કે વાતચીત, વર્ધયન એટલે કે વધારવા, બરાબર. પોતાની વાતચીત છે એ વધારતા હવે આગળ શું કહે છે, યુવકે એની પંડિત્યના દર્શન કરાવી દીધા. યુવકે શું કીધું, જો તમે કે સાપ છો, જો એ કે તમે કે પવન છો તો એ કે હું સાપ છું, પવનને પણ ખાનારો સાપ છું. તો યુવકે શું કીધું, જો એ કે તમે સર્પ છો તો એ કે હું સાપને પણ ખાનારો એ કે ગરુડ છું. હવે ભોજ છે એ વાક કેલિમ વર્ધયન, પોતાની વાતચીત છે એ વધારતા કહે છે કે ત્વમ યદિ ગરુડ હસી, જો એ કે તું ગરુડ છો, તું તારી જાતને એ કે ગરુડ માને છે, તરહિ અહમ ચક્રધારક વિષ્ણુ, તો એ કે હું ચક્રને ધારણ કરનાર વિષ્ણુ છું, બરાબર. તું તારી જાતને એ કે ગરુડ માને છે તો એ કે હું વિષ્ણુ શું કહેવાય ગરુડ કરતાં પણ શ્રેષ્ઠ, હું એ કે ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ હું ગરુડા રૂઢ ભવતી, વિષ્ણુ છે એ ગરુડ આરૂઢ, આરૂઢ એટલે કે સવારી કરવી. વિષ્ણુ ભગવાનની કે એના કરતાં ઉપર થઈ ગયા, બરાબર. વિષ્ણુ ભગવાનનું વાહન શું છે તો કે ગરુડ છે, બરાબર. એટલે કે જો તું તારી જાતને કે ગરુડ માનતો હોય ને તો એ કે હું એ કે ચક્રધારી વિષ્ણુ છું ને, કે હું એ કે ભગવાન વિષ્ણુ છે એ કે ગરુડની જેમ ઉપર આરૂઢ હોય, ગરુડ ઉપર સવારી કરતા હોય, એમ હું પણ એ કે તારી ઉપર અત્યારે કે સવારી કરું છું, તારા કરતાં એ કે શક્તિમત્તામાં શ્રેષ્ઠ છું. તો યુવક શું કરે છે, મનસા વિષ્ણુ પ્રણમ્ય, મનસા એટલે કે મનમાં વિષ્ણુ ભગવાનને પ્રણામ કરીને નમસ્કાર કરીને પાંડિત્યમ પ્રદર્શન, પોતાની ચતુરાઈ છે એ પ્રદર્શન એટલે કે દર્શાવવા માટે અગ્રે વધતી, આગળ બોલે છે. પોતાની પાંડિત્ય છે, પોતાની ચતુરાઈ છે એનાથી પણ આગળ દર્શાવવા માટે, એના કરતાં પણ શ્રેષ્ઠ થવા માટે શું કહે છે કે યદિ ભવાન ચક્રધર વિષ્ણુ, જો એ કે તમે ચક્રધારી વિષ્ણુ છો, તર્હિ અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરી શોભમાન મુકુટમ અસ્તિ, તો એ કે હું તમારે, જો તમે તમારી જાતને વિષ્ણુ ભગવાન માનો છો તો એ કે હું તવ મસ્તકસ્ય ઉપર, તમારા મસ્તકની ઉપર શું હોય તો કે શોભમાન મુકુટમ અસ્મિ, તો એ કે હું મસ્તકની ઉપર રહેનાર મુકુટ છું. કારણ કે જો પેલા યુવકે શું કીધેલું હતું એ કે હું એ કે ગરુડ છું, તો રાજા ભોજે શું કીધું કે હું તમારી ઉપર, તારા કરતાં પણ શ્રેષ્ઠ કે હું વિષ્ણુ છું. વિષ્ણુની નીચે ગરુડ આવે, કારણ કે વિષ્ણુ ભગવાનનું વાહન છે ગરુડ. પછી યુવક પોતાની પાંડિત્ય દર્શાવતા શું કહે છે, જો એ કે તમે તમારી જાતને વિષ્ણુ માનો છો, વિષ્ણુ ભગવાન માનો છો, તો એ કે હું એના મસ્તક ઉપર, એની માથા ઉપર રહેલું તો એ કે હું મુકુટ છું. મુકુટમ સદા મસ્તકસ્ય ઉપર એવા સંતિષ્ઠતે, મુકુટ છે એ તો હંમેશા મસ્તકની ઉપર જ હંમેશા રહેલું હોય છે, એટલે તમારા કરતાં કે મારું સ્થાન ઊંચું થયું. એ કે ભોજ, હવે રાજા ભોજ એનો વળતો જવાબ શું આપે છે, યુવકસ્ય પાંડિત્યમ અનુભવ, બરાબર. પહેલાં તો યુવકની પાંડિત્ય એટલે કે ચતુરાઈ અનુભવે, કારણ કે એને ચતુરાઈ દર્શાવીને હવે આગળ રાજા ભોજ એના કરતાં પણ શ્રેષ્ઠતા દર્શાવતા શું કહે છે કે તર્હિ મુકુટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પમ અહમ, રાજા ભોજ એને શું કહે છે, જો એ કે તું તારી જાતને મુકુટ માને છે તો એ કે હું મુકુટની પણ ઉપર, મુકુટની ઉપર શું હોય તો કે શોભમાનમ ફૂલ છું, તો એ કે હું મુકુટની પણ ઉપર શોભાયેલું ફૂલ છું, કારણ કે મુકુટની ઉપર ફૂલ હોય એટલે તારા કરતાં કે મારું ઉપર સ્થાન થયું, બરાબર. અધુના તવો પરી સ્થાસ્યામી, એવી જ રીતના અત્યારે કે હું તારી ઉપર છું. રાજા ભોજે એના કરતાં પણ શ્રેષ્ઠતા દર્શાવી. જો એ કે તું તારી જાતને શું કહેવાય કે વિષ્ણુ ભગવાનનું મુકુટ માનતો હોય, તો એ કે મારા કરતાં શ્રેષ્ઠ થઈ ગયો, તો એ કે હું મારી જાતને મુકુટ ઉપર રહેનારું શોભાયમાન ફૂલ માનું છું.
ફૂલ તો શું હોય તો કે મુકુટની ઉપર હોય, એવી જ રીતના કે હું તારા કરતાં શું કહેવાય કે ઉપર છું, અત્યારે તારા કરતાં ચતુરાઈમાં કે આગળ છું. હવે યુવક શું જવાબ આપે છે એ હવે આપણે જોઈએ. બરાબર, બંને વચ્ચે જે સંવાદ ચાલે છે એમાં યુવકે શું કીધું કે જોઈ કે તમે પુષ્પ બનશો, મુકુટ ઉપર રહેનારું જો તમે કે પુષ્પ થશો તો એ કે હું ભમરો છું. બરાબર, અને પછી હવે રાજા ભોજ જવાબ આપે છે. યુવકની શ્રેષ્ઠતા જોઈને હવે રાજા ભોજ છે એ હવે આગળ જવાબ આપે છે. શું કહે છે? એવમ ભવાન ભ્રમર, જોઈ કે તમે ભમરો છો, તરહી અહમ સૂર્ય, તો એ કે હું સૂર્ય છું. બરાબર, જોઈ કે તમે ભમરો બનીને કે મારા કરતાં શ્રેષ્ઠતા દર્શાવો છો તો એ કે હું સૂર્ય છું. સૂર્યાસ્ત કાલે અહમ બંદી ભવતી, સૂર્યાસ્ત સમય થશે એટલે હું તમને કે બંદી બનાવી લઈશ. કારણ કે સાંજે સૂર્ય આથમે ત્યારે ભમરો ફૂલ ઉપર રસ એનો છૂટતો હોય અને સૂર્ય જેવો આથમે છે અને એમાં ભમરો એમાં અંદર ને અંદર રહી જાય છે, એને બંદી બની જાય છે. એટલે શું કીધું? તમારા કરતાં કે મારું શ્રેષ્ઠ સ્થાન થયું. બરાબર, હું પણ કે તમને બંદી બનાવી લઈશ. પછી યુવક એને શું કહે છે કે ભવાન સૂર્ય તરહી અહમ મહાપ્રભાવી રાહુ, જોઈ કે તમે સૂર્ય છો તો એ કે હું મહાપ્રભાવી રાહુ છું. કારણ કે સૂર્યથી પણ જો કોઈ ઉપર હોય તો એ રાહુ છે. રાહુસ્તુ સૂર્યમ ગ્રસતે, રાહુ છે એ સૂર્યનું ગ્રહણ કરે છે. કારણ કે આપણે સમુદ્ર મંથનની આપણે કથામાં આપણે જોયું છે કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે જ્યારે ભગવાન બધાને વિષ્ણુ ભગવાન છે અમૃતપાન કરાવતા હતા ત્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ આવીને બેસી જાય છે. રાહુ છે એ રાક્ષસ છે. બરાબર, એ આવીને બેસી જાય છે. ભગવાને જેવું અમૃતનું પાન કરાવ્યું એટલે પછી સૂર્યએ કહી દીધું કે આ તો ભગવાન કે રાહુ રાક્ષસ છે, કે ભગવાન એનું ધડ અલગ કરી નાખે છે, માથું અને ધડ છે એ અલગ કરી નાખે છે. તે દિવસથી આપણે સૂર્યગ્રહણ આવે છે, સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય છે એ તે દિવસથી. એટલે સૂર્યની પણ આડો રાહુ આવી જાય છે એટલે એના કરતાં શ્રેષ્ઠ થયો. એટલે યુવકે શ્રેષ્ઠતા દર્શાવતા શું કીધું? જોઈ કે તમે સૂર્ય છો તો હું કે રાહુ છું, રાહુ તો કે સૂર્યનું પણ ગ્રહણ કરી જાય એટલે હું તમારા કરતાં કે હજી હું શ્રેષ્ઠ છું. પછી ભોજ રાજા શું કહે છે કે ભવાન રાહુ, એ કે જોઈ કે તમે રાહુ છો તો અહમ તુભ્યમ દાનમ દાસ્યામી, તો એ કે હું તમને દાન આપીશ. દાન ગ્રહણેન તવાયમ ગર્વ નિશ્ચયેન શાંત ભવિષ્યતિ, જોઈ કે દાન ગ્રહણ કરશો. કારણ કે રાહુ નામનો ગ્રહ જેની કુંડળીમાં હોય, બરાબર, હવે રાહુ નામના ગ્રહનું એવું છે કે જેની કુંડળીમાં રાહુ હોય એને મુશ્કેલીઓ આવતી હોય પછી વધારે દાન પુણ્ય એવા બધા કામો કરે જેથી કરીને રાહુને પણ જતું રહેવું પડે છે. એટલે અહીંયા ભોજ રાજા એની શ્રેષ્ઠતા દર્શાવતા શું કહે છે કે જોઈ કે ભવાન રાહુ, તમે રાહુ છો તો અહમ તુભ્યમ દાનમ દાસ્યામી, હું કે તમને દાન આપીશ. દાન ગ્રહણેન તવાયમ ગર્વ નિશ્ચયેન શાંત ભવિષ્યતિ, જોઈ કે દાનનું ગ્રહણ કરશો તો તમને જે ગર્વ છે, તમને જે અભિમાન છે એ તમારું કે શાંત થઈ જશે. એટલે તમારા કરતાં કે હું શ્રેષ્ઠ થઈ ગયો. બરાબર, પછી યુવક શું કહે છે કે યદિ ભવાન દાની, જોઈ કે તમે દાનવીર બનશો, જોઈ કે તમે અહીંયા દાનીનો સ્વભાવ એવો રાખશો તો અહમ સંતુષ્ટ, તો એ કે હું તો કે સંતોષી છું. જેની પાસે બધું હોય, જે માણસ સંતોષી હોય એને તમે ગમે એટલું આપો એના માટે તો નકામું જ છે. એટલે યુવક શું કહે છે કે યદિ ભવાન દાની, જોઈ કે તમે દાની છો તો અહમ સંતુષ્ટ, તો એ કે હું સંતુષ્ટ છું. ભવતઃ દાનસ્ય પ્રયાસ નિષ્ફળ જાતે, અહીં તમારો કે દાનનો જે પ્રયાસ છે, તમે જે દાન માટેનો પ્રયાસ કરેલો છે એ કે નિષ્ફળ જાય છે. કારણ કે સંતોષી માણસ હોય એને તો દાનની કાંઈ જરૂર પડે નહીં. અહમ ભવતઃ દાનમ ન ગ્રહીષ્યામિ, હું તમારું દાન લઈશ નહીં. બરાબર, અને છેલ્લે જ્યારે આ સંતોષની વાત આવે છે હવે રાજા ભોજ હારી જાય છે. કારણ કે સંતોષ છે એ માણસનો શ્રેષ્ઠ ખજાનો, એ હવે આગળના પેરેગ્રાફમાં હવે આપણે જોઈએ.